તો મિત્રો મારા હાથમાં જે વનસ્પતિ જોઈ રહ્યા છો જે વનસ્પતિ નથી પણ એક અમૂલ્ય ઔષધિ છે। હવે કેમ? કારણ કે જે આ મારા હાથમાં જોઈ શકો છો તેનું નામ છે અધેડો અને આને સાયન્ટિફિક નામ એટલે કે અંગ્રેજીમાં નામ છે આધાતોડા વસિકા। હવે મોસ્ટ ઓફલી આનો ઉપયોગ એવા લોકો માટે છે જેમને પેઢા અને દાંતોની તકલીફ છે અને જેમના પેઢા બહુ મુલાયમ થઈ ચૂક્યા છે, જે આ જે કેવિટીને એવું જે પ્રશ્ન રહેતો હોય છે અમુકને તેના માટે આ ખૂબ જ લાભદાયી છે। કારણ કે આના જે મૂળ હોય છે જે જમીનમાં હોય છે તેને સાફ કરી અને તેનું દાંતણ કરવાથી પેઢા બહુ મજબૂત બને છે અને દાંતોમાં જે સડો પડતો હોય છે, જે ઇન્ફેક્શન કેવિટી થતી હોય છે તેનો નાશ કરે છે અને પેઢાને અને દાંતને ખૂબ મજબૂત બનાવે છે। અને મિત્રો આની ઉપર જે દાણા આવે છે જ્યારે આને આ બીજ કહી શકાય, તેની ખીર બનાવીને ખાવાથી 1 અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી। અને તે ખીરનો ઉપયોગ જે આપણા જે ચિકિત્સકો છે, જે ડૉક્ટરો છે, જે આયુર્વેદિક ડૉક્ટરો છે તેનો ઉપયોગ એવા પેશન્ટને કરે છે જેમને પેટ સંબંધી કોઈ સમસ્યા હોય તો તે આપવાથી તેમને 1 અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી અને તેમનું નિદાન પણ સરળ રીતે થઈ ચૂકે છે। તો મિત્રો આ હતી આ વનસ્પતિની એક મોટી વિશેષતા।